ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે વૈશ્વિક બજારો આજે સંકેતો આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ। અને આજના દિવસે સંકેતો આપણને થોડાક પોઝિટિવ મળી રહ્યા છે, કારણ જેમ શુક્રવારના દિવસે અમેરિકાના બજારોમાં એક રેકોર્ડ સ્તર પર S&P 500ની અંદર કામકાજ આપણને જોવા મળ્યું હતું, તે ખાસું એવું મહત્વનું હતું। અને જુઓ, ખાસ કરીને તમને ડાઉમાં ભલે એક લાલ નિશાનની અંદર કારોબાર હોય, પરંતુ નાસ્ડેક, S&P 500 આ બંનેમાં તમને એક પોઝિટિવ કારોબાર જોવા મળ્યો હતો અને એક સારા એવા રેકોર્ડ પણ અહીંયા આપણને બનતા દેખાયા છે। જોકે હવે અહીંયાથી આપણને ફોકસ બની રહ્યું છે US ઈરાનની અપડેટ પર, કારણ કે પ્રોજેક્ટ ફ્રીડમની જાહેરાત અહીંયાથી ખાસ કરીને ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે, જેમાં તેઓ કહી રહ્યા છે, ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એવું નિવેદન આપ્યું છે કે અમેરિકા હોર્મુઝના જહાજોને સુરક્ષિત બહાર કાઢશે અને જે યુદ્ધમાં સામેલ નથી તેવા દેશોની ખાસ કરીને તેઓ અહીંયાથી મદદ કરશે અને કોઈ પણ જો અવરોધ થાય છે તો કડક કાર્યવાહી કરવામાં આવશે, એ પ્રકારની વાત અહીંયાથી ટ્રમ્પે કરી છે। એટલે હવે એ પણ જોવાનું રહેશે કે ખાસ કરીને એ મોરચેથી આપણને શું આવતું જોવા મળે છે। બીજી તરફ તમને ઈરાન તરફથી 14 સૂત્રીય શાંતિ પ્રસ્તાવ આપતો જોવા મળ્યો છે, જેની અંદર ખાસ કરીને તેમણે માંગણી કરી છે કે ઈરાનની આસપાસથી યુએસનું સૈન્ય છે એને હટાવી લેવામાં આવે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરની જે નાકાબંધી છે એને પણ હટાવવાની શરત મૂકવામાં આવી છે। ઈરાનની જેટલી પણ ફ્રીઝ અસેટ છે એને રિલીઝ કરી વળતરની માંગ ઈરાન દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત લેબેનન સહિતના દરેક ફ્રન્ટ પર જે યુદ્ધો ચાલી રહ્યા છે, યુદ્ધો પૂર્ણ થાય એવી માંગણી એમણે કરી છે। હોર્મુઝ માટે નવા કંટ્રોલ મિકેનિઝમનો પ્રસ્તાવ મૂક્યો છે અને 30 દિવસની અંદર સમાધાન તેઓ ખાસ કરીને ઈચ્છી રહ્યા છે। એટલે આ પ્રકારની 14 જેટલી શરતો તેમણે મૂકી છે અને તેમણે ખાસ કરીને એવું પણ કહ્યું છે કે US વલણ બદલે તો જ તેઓ ડિપ્લોમસી માટે તૈયાર છે। એટલે એના પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે કે કઈ રીતે આથી યુએસનું વલણ બદલાય છે। આના પર વ્હાઇટ હાઉસનું નિવેદન આવતું દેખાયું। તેમણે કહ્યું કે ઈરાનના નવા શાંતિ પ્રસ્તાવની અમે આવનારા સમયની અંદર સમીક્ષા કરીશું। તાત્કાલિક અત્યારે આ પ્લાનને મંજૂરી નહીં આપે, જો કે ટ્રમ્પે એવું પણ કહ્યું છે કે ઈરાનને હજી સુધી મોટી કોઈ કિંમત નથી ચૂકવી, એટલે એના પર પણ એક ખાસ ફોકસ રાખવાનું રહેશે। આ બધાની વચ્ચે ઓપેક પ્લસની મિટિંગ આપણને યોજાતી જોવા મળી, એની અપડેટ એક વખત જોઈ લઈએ તો જૂનમાં ઓપેક પ્લસ ઉત્પાદનમાં 1.88 મિલિયન બેરલ પ્રતિ દિવસનો વધારો કરવાની વાત કરી છે। યુએના બહાર નીકળ્યા પછીની આ પહેલી મિટિંગ હતી ઓપેક અને સાથી દેશોની, અને મે મહિનામાં પણ 20.6 લાખ બેરલ પ્રતિ દિવસનો વધારો ખાસ કરીને જોવા મળશે એવી વાત તેમણે કરી છે। એટલે ખાસ કરીને અહીંયાથી ઉત્પાદન જો વધે છે તો પછી આપણને ક્રૂડના ભાવની અંદર થોડો ઘણો ઘટાડો આવતો કદાચ દેખાઈ શકે સપ્લાય વધવાને કારણે, પરંતુ મહત્ત્વની વાત અહીંયાથી એ છે કે જ્યાં સુધી હોર્મોઝનું કોકડું નહીં ઉચકાય ત્યાં સુધી આપણને ક્રૂડ પર પણ કોઈ બહુ મોટા અસર આવતી જોવા નથી મળી। અમેરિકાના એક મહત્ત્વના આંકડા આવ્યા હતા, કોર પીસીના આંકડા હતા 3.2% પર જોવા મળ્યા, અંદાજ મુજબના હતા। નવેમ્બર 2023 પછી કોર પીસી છે એ ખાસ કરીને આપણને એક સૌથી ઉચ્ચતમ સ્તરે પહોંચતું જોવા મળ્યું છે અને પીસી મોંઘવારી 3.5% અંદાજ અહીંયાથી હતો। Q1 GDP 2% પર આપણને ખાસ કરીને જોવા મળ્યો છે। Q4 કરતાં તો વધુ સારો છે, પરંતુ અંદાજ અહીંયાથી 2.2નો હતો, એના કરતાં ઓછો આપણને જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ધ્યાન રાખવાનું। ઉત્પાદન PMIની અંદર પણ આપણને વધારો થતો જોવા મળ્યો છે અને ઇનપુટ ખર્ચમાં પણ થોડોક વધારો છે, એટલે એ બધાની અસર આપણને આ માર્કેટ પર આવતી દેખાય। જો કે આ તો થઈ અમેરિકાના બજારોની વાત, પરંતુ આજે એશિયાના બજારો ઉપર આવો, નિક્કેઈના બજારો આજના દિવસે કામકાજ નથી કરી રહ્યા, બંધ છે, પરંતુ એ સિવાયના જેટલા પણ એશિયાના બજારો છે આજે થોડીક પોઝિટિવિટી તમને અહીંયા ખાસ કરીને જોવા મળી રહી છે। કોરિયા હોય, તાઇવાન હોય, હેંગસેંગ હોય, શાંઘાઈ હોય, બધી જગ્યાએ તમને થોડીક પોઝિટિવિટી સાથેના કામકાજ આજના દિવસમાં અહીંયાથી દેખાઈ રહ્યા છે। હવે મહત્ત્વની વાત આપણે ગિફ્ટ નિફ્ટીની ઉપર, તો ત્યાં પણ આજના દિવસે તમને એક પોઝિટિવિટી સાથેનો જ કારોબાર જોવા મળી રહ્યો છે। આજે વૈશ્વિક ફેક્ટર્સ તો પ્લે કરતા રહેશે, પરંતુ આપણે જે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો અત્યારે જે આપણી સામે આવી રહ્યા છે, શરૂઆતી વલણ છે હજી તો, પરંતુ એ પણ કેવી રીતે ફોલ્ડ આઉટ થાય છે એની પણ અસર આજે આપણને ખાસ કરીને બજાર પર જોવા મળશે। એટલે ખાસ કરીને એક તેજીના સંકેતો અત્યારે તો મળી રહ્યા છે। જોવાનું છે 24,300ની ઉપર આજે નિફ્ટી આપણને જતું દેખાય છે કે નહીં। ચાલે જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે। તો